લઈશું, જેમાં રાજકોટમાં 10 વર્ષના કિશોરને બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે। ગુજરાતમાં 615 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે। 600 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। રાજકોટમાં 10 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે। રાજકોટમાં 10 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે। ત્યારે ગુજરાતમાં 615 કેસ હાલ કોરોનાના એક્ટિવ જોવા મળી રહ્યા છે। 600 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે। ત્યારે ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં 615 કેસ હાલ કોરોનાના એક્ટિવ જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટમાં 10 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે। ગુજરાતમાં 615 કેસ હાલ એક્ટિવ છે, જેમાંથી 600 લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે, જ્યારે 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં 10 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે અને રાજ્યમાં હાલ 615 કેસ કોરોનાના પોઝિટિવ જોવા મળી રહ્યા છે। તો તેમાંથી 600 જે દર્દીઓ છે તે હોમ આઇસોલેટ છે અને 15 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે।